નમો નમો વાંગ મન સાતિ ભોમયે. નમો નમો વાંગ મનસૈક ભોમયે. નમો નમો નંત મહાવિભૂતયે. નમો નમો નંત દયૈક સિંધવે. નિરાસ કસ્યાપી ન તાવદુત્સહે મહેશ હાતુમ તવ પાદ પંકજમ. ઋષા નિરસ્તોપી શિશુસ્તનંધયો ન જાતુ માતુશ્ચરણો જિહાસતી. ન જાતો માતુશ્ચરણો જિહાસતી. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ઠભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તે પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ છે 11/1/2023, એટલે 11 જાન્યુઆરી, બુધવાર છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા જેનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. કેટલામો શ્લોક આવ્યા? શિક્ષાપત્રી ક્યાં છે? બધા હથિયાર હારે રાખવા જોઈએ. કાલ તે આપી નથી મને, હો, કાલ નથી આપી, તે પડી છે, ગોતી લાલ જલ્દી. ભોજ્યમ પ્રાસાદિકમ તતઃ. અમારા આશ્રિતોએ, આત્મનિવેદી ભક્તોએ ભગવાનને ધરાવી અને પછી જમવું. કૃષ્ણ સેવા પરેહી તત્પર, એમ લખ્યું. સદા ભગવાનની સેવા પરાયણ રહેવું.
એ વિશે આપણે વાત કરતા હતા કે ભગવાન છે ને એ ભાવના ભૂખ્યા છે. કોઈ પદાર્થની ઉપર પરમાત્માની નજર નથી. ભગવાનને આ ધરતી ઉપર અવતાર ધર્યાનું પણ એટલું જ પ્રયોજન છે કે ભગવાનને વિશે અતિ પ્રીતિવાળા જે ભક્ત છે અને એ ભક્તની ભક્તિને આધીન થઈ અને ભગવાન આ ધરા ઉપર અવારનવાર ઈચ્છા અવતાર લેવાની ઈચ્છા કરે છે. ભક્તને સુખ દેવા માટે અને ભક્તની ઈચ્છા હોય એવા રૂપનું ધારણ કરે. પાછું અક્ષરધામમાં અલૌકિક તેજોમય સ્વરૂપ છે, એવા સ્વરૂપે આ ધરતી ઉપર પાછા ન આવે. ભક્તની ઈચ્છા હોય કે મારા પુત્ર રૂપે ભગવાન આવે તો દીકરો બનીને આવે, અને ભક્તને એમ હોય કે મારા પતિ બનીને આવે તો ભગવાન પાછા એના પતિ બનીને આવે, અને ક્યાંક એમ હોય કે મારા ભાઈ બનીને આવે તો ભગવાન ભાઈ બનીને આવે, અને ક્યાંક એમ થાય કે ભાઈમાં વળી પાછું થોડુંક તકલીફ થાય, એની કરતાં મિત્રનો નાતો હોય તો સારું ભગવાન મિત્ર બનીને આવે. ક્યાંક મા બનીને પણ આવ્યા છે. ભગવાન એ ભગવાન છે. માનકુવા ગામમાં સુથાર ભક્ત હતા નાથા ભગત. એની એક દીકરી હતી, એનું નામ હતું દેવબાઈ. દેવબાઈના લગ્ન લીધા અને ગામ વિણોથથી જાન આવી હતી. આ કચ્છનું ગામ છે. એ વખતે બધા એને સમજાવી કે તું સાસરે જા. સાસરે જવા માટે સમજાવી પણ એ સમજી નહીં, એટલામાં વર પોખવા માટે માંડવી આવ્યા. આવું બધું વિધિ હોય ને, તમને તો ખ્યાલ જ હોય, પણ આ તો વાત આવી એટલે મારે કહેવું પડે કે વર માંડવે આવ્યો. તમને આમ પોખ્યા હતા કે આમ ડાયરેક્ટ બધું હાલી ગયું હતું? વિધિ પોખવા જ પડે એમ ને? હા. તે વર પોખવા માટે માંડવે આવ્યા. એટલે દેવબાઈની માતા વરને પોખવા માટે આવે. દીકરીની મા હોય એ આવે પોખવા માટે. અને એ વખતે આ દેવબાઈને મનમાં એવું હતું કે મારે સાસરે જવું નથી. જો ભગવાન મારી હારે આવે ને તો હું સાસરે જાઉં. હવે આ તો કેવી રીતે શક્ય બને? હઠ લીધી. પણ જ્યાં પોખવા માટે આવ્યા આ દેવબાની માં, ત્યાં તો વરની જગ્યાએ ભગવાન બેઠેલા દેખાણા. એટલે મૂંઝાણા બહુ. ભગત ખરા ને પાછા, આખો પરિવાર હરિભગત. એટલે એમ થયું કે મારે ભગવાન શ્રી હરિને કેવી રીતે પોંખવા એમ. થોડી વાર થઈ ત્યાં વળી પાછો વરાજો દેખાણો. તે પોખણું પછી શરૂ કર્યું, ત્યાં ફરીને શ્રી હરિ દેખાણા. ત્યાં પાછા ઊભા રહી ગયા. આમ વિધિ પૂરો કર્યો અને ઘરમાં આવ્યા અને દેવબાને કીધું કે દેવું બેટા દીકરી, શ્રી હરિ તારી સાથે છે, લગ્ન કરવા આવ્યા છે, હવે હઠ છોડી દે અને તું સાસરે જા. બોલો, ભગવાન એના ભાવ પૂરા કરે છે ભક્તના. જેવો ભાવ હોય ને એવા ભગવાન બની જાય છે. માનકુવા ગામમાં એમ કહેવાય કે મહીદાસની વાડીમાં એકવાર સ્વામિનારાયણ ભગવાન પોતે પધાર્યા હતા ને ભૂખ બહુ લાગી હતી ને માણકી ઘોડી ઉપર બેઠા હતા. વાડીએ આવીને ત્યાં વિશ્રામ ભગત હતા, એને કીધું ભગત ભૂખ લાગી છે. અરે પ્રભુ ખીચડી મૂકીશ. અને એ તે ઓલા માટલામાં મૂકેલી. હવે ખીચડી એમાં મૂકેલી, હાંડલામાં ખીચડી પાકી રહી છે. હજી અડધી પાકી હતી ને અડધી કાચી હતી. અને ખીચડી મગની કે તુરની દાળની નહીં, પણ મઠની ખીચડી હતી. ભૂખ લાગી છે કે તે વિશ્રામ ભગત કે પણ મહારાજ હજી ખીચડી કાચી છે, પાકી નથી ખીચડી. થોડી વાર ઊભા રહ્યો તો હમણાં ખીચડી પાકી જાય. તો કે નહીં, પાકી કાચી, તું ખીચડી દે. લાવો કંઈ પાત્ર છે? પાત્ર કાંઈ નથી. હવે જે એ ખીચડી પકાવવાનું જે હાંડલું હતું એ એક પાત્ર, બીજું પાત્ર વાડીએ મળે નહીં.
આ તો હમણાં બધી સગવડતા બધાને થઈ ગઈ, ગમે એ માગો તો મળી જાય, બાકી કાંઈ નહોતું. પરિસ્થિતિ આવી હતી જો. અને વાડીમાંય કાંઈ સાધન મળે નહીં, ખેડકામ કરવું, ઓલું કરવું, કાંઈ નહીં. એ જાત મહેનત એટલી બધી કરે તે માંડ રાતે ખાવા ભેળા થાય. બોલો, ધાબાવાળા કોઈ દી કોઈ નહોત થયા. એ તો બધું આ ટેકનોલોજી આવીને પછી નળિયા ગયા અને ધાબાવાળા થયા, અને એમાંય કપા આવ્યો પછી. હે, એક છીપર પડખે પડી હતી, એટલે વિશ્રામ ભગતને કીધું, ભગત એમ કર, આ છીપર ઉપર ખીચડી નાખી દે. પણ અડધી ચડી, અરે અડધી ચડી કે આખી ચડી, તું અંદર નાખ ખીચડી. તે છીપર ઉપર પહેલાં પાણી નાખ્યું, છીપરને પહેલાં ધોઈ નાખી. ધોઈ ન્યા છીપર ઉપર ખીચડી નાખી, અને શ્રી હરિ છીપર ઉપર ખીચડી મૂકીને જમવા માંડ્યા. ભગતને ચિંતા થઈ, મઠ કાચા છે, કાચા મગ હારા, મઠ નહીં હારા. હા, અને વટાણા ને વાલ ને આ બધું નહીં સારું કાચું. ચીણ્યા હારા તમ તારે, ચીણ્યા તમે કાચા કકડાવી જાવ ને તો કંઈ વાંધો ન આવે. અમુક વસ્તુ હારી, પણ અમુક વસ્તુ બહુ વાયડી. એટલે ભગતને મનમાં ચિંતા થઈ કે મઠ કાચા છે. ત્યારે શ્રી હરિ અંતર્યામી પણ કીધું કે ચિંતા ન કરી, કે બહારના અગ્નિએ મઠ કાચા રાખ્યા છે, પણ અંદર વૈશ્વાનર અગ્નિ છે ને એ અમે જ છીએ, અંદર ચડી જાહે. અને કીધું ભગત તમારો ભાવ પાકો છે ને એટલે કાચી ખીચડી અમારા પેટમાં ચડી જાહે. લ્યો, ખીચડી કાચી છે પણ ભાવ ભગતનો કેવો છે? પાકો છે. એટલે મહારાજ કે ખીચડી ચડી જાહે. મહેમદાવાદમાં લોલંગર બાવા એ ઉપાધિ કરી હતી વૈરાગીઓએ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન મહેમદાવાદથી કચ્છ જવાની ઈચ્છા દર્શાવી. ત્યારે જયસિંહભાઈએ આવીને વિનંતી કરી, મહારાજ મારો ભાવ પૂરો કરતા જાઓ, પછી તમારે કચ્છમાં જવું હોય તો જાઓ. એટલે અમદાવાદની નજીકનું વહેલાલ ગામ છે, ત્યાં શ્રી હરિ પધાર્યા. પણ કે જો રોકાવાય એમ છે નહીં, તમે કહો તો થાળ જમીને જાય. તો મહારાજ મારા એકનું નહીં, અમારા ગામમાં 18 હરિભગત છે, 18 હરિભગતના ઘરે થાળ જમીને તમ તારે તમારે નિરાયતે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અરે 18 હરિભગતના ઘરે થાળ જમી 18 દિવસ થાય. 18 મિનિટનો ટાઈમ નથી અત્યારે. કારણ કે વૈરાગી હોય, એમાં લોલંગર બાવો એ વૈરાગીનો થોડોક આગેવાન હતો, અને લોઢાની હાકળ રાખતો, કેળે બાંધતો. બોલો, અને આવા બધા વૈરાગીઓ કામ, હાકળ 2 કામ આવે. કોઈક આવ્યું હોય ને સામે તો એ ગોળ ગોળ ફેરવવા થાય. તો મહારાજ કે તમે એમ કરો, 18 ઘરે નોતરા આપી દો. નોતરા છે ને અમે જમશું, એટલા દિવસ તો ન રોકાઈએ, પણ કાલે સવારે નીકળી જઈશું. તો કે 18 થાળ જમીન જાઓ. મહારાજ કે સારું. 18 હરિભગતના ઘરે આવતીકાલે થાળ અમે જમીને જઈશું. બીજે દિવસે શ્રી હરિએ 18 સ્વરૂપ ધારણ કર્યા હતા. આ ભક્તનો ભાવ. ભગવાન એક છે, જેવો ભગત એવા ભગવાન થઈ જાય. તે 18 સ્વરૂપ ધારણ કર્યા ભગવાને, અને એક હરિભગતના ઘરે ગયા. જયસંગભાઈએ ઘરે જઈને કહી દીધું, જો શ્રી હરિએ કીધું છે બધાના ઘરે થાળ જમશે, પણ 1 લાડવો જમશે, કોઈએ આગ્રહ કરવો નહીં. હવે 18 જગ્યાએ જમવાનું હોય, પછી 1 લાડવો જમે તોય 18 લાડવા થઈ જાય. એટલે કે 1 લાડવો જમશે, કોઈએ વધારે આગ્રહ કરવો નહીં, બાકી તમારે રાજી રહેવું. જયસંગભાઈએ ઘરોઘર જઈને કહી દીધું કે 1 લાડવો જમવાના છે, માટે લાડવો માપમાં રાખજો. 1 જ જમવાનો છે, એટલે 5નો 1 કરો, 10નો 1 કરો, તમારો જેવો ભાવ. 1 લાડવો કરજો. આપણે સુરતમાં મોટો એક લાડવો કર્યો હતો, ખબર તમને? એ થયો પછી કોઈ દી લાડવો થયો નહીં. હે, એટલે હરિભક્તોએ લાડવા કર્યા, પણ કેવા ખબર, આવા મોટા લાડવા,
ઘઉંને 4 4 5 5 લાડવાનો એક ભેગો કરી અને મોટા લાડવા વાળ્યા. શ્રીહરિ જમવા માટે બેઠા ને થાળમાં પહેલો આવડો મોટો લાડવો આવ્યો. ત્યાં જયસંગભાઈની સામું જોઈને શ્રીહરિ બોલ્યા, ભગત આ શું બધું? જો પ્રભુ, આમાં એવું છે કે અમે બધા રહ્યા પાટીદાર, અને પાટીદારની બુદ્ધિ જાડી હોય. જો હું નથી કહેતો પછી કોઈ પાટીદાર દુઃખી ન થતા. આ જયસંગભાઈ કહે છે. હવે અત્યારે જ પાછું શું છે, કોઈક જયસંગભાઈ બોલ્યા હોય ને આપણે એનું એ બોલીએ ને તો કોઈકને દુઃખ લાગે. અને તમે જુઓ, લગભગ તમે જુઓ ને બુદ્ધિ આમ 5 માણા કે ને એટલે આ અમુક વર્ગ એવો છે દોડવા જ માંડે, આગળ પાછળનો કાંઈ વિચાર ન કરે. આંદોલન તો ઘડીકમાં આંદોલન, અને આંદોલન પૂરું થયું ને એમાં કાંઈ ન ફાવ્યા તો આ પાટલી બદલીને આમાં આવ્યા તો એમાંય પાછા આવી જાય. માણા પાછા અહીંયાય મત દે. એટલે ભાઈ થોડાક સમય પહેલાં તમે હામે હતા, વિરોધમાં હતા, આંદોલન કર્યું હતું ને હવે પાછા એમાં ટિકિટ મળી ત્યાં ઊભા રહી ગયા તો પાછા લોકો પાછા ત્યાં મત ફટકારે. એટલે જયસંગભાઈ કે મહારાજ અમારા પાટીદારની છે ને બુદ્ધિ જરાક જાડી છે, અમારા કપડાં જાડા, અમારો વ્યવહાર જાડો, અમારી બોલી જાડી, અમારા બાજરાના રોટલા પણ એવા જાડા બને, એમ બધુંય જાડું. એમ અમારા લાડવાય છે ને જાડા છે કે આપ જમો. મહારાજ હસ્યા, દરેકનો ભાવ હતો. અને સ્વામિનારાયણ ભગવાન દરેકના ઘરે એક એક લાડવો જમ્યા. ભાવ જોઈને લાડવો જમ્યા છે. મોટો લાડવો જોઈને લાડવો નથી જમ્યા, પણ ભક્તનો ભાવ જોઈને ભગવાન જમ્યા છે. એટલે વાલા ભક્તજનો, ભગવાન છે ને એ ભક્ત વત્સલ છે. જેવા ભગત એવા ભગવાન પોતે બની જાય છે અને એનો ભાવ ભગવાન સ્વીકારે છે. એટલા માટે લખ્યું કે અમારા ભક્તોએ ભાવથી ભગવાનને થાળ અર્પણ કરવો અને પ્રેમથી જમાડવા. આ કથા મને તમને એ જ સમજાવે છે. અને એટલા માટે ગઈકાલે આપણે નરસિંહ મહેતાનું એક કીર્તન છેલ્લે ગાયું હતું, પણ સમય થઈ ગયો હતો ને કાલે થાળ પણ બહુ મોટો અનુકૂળ જેવો હતો. ભક્તને જ્યારે ભગવાન પ્રત્યે એવી ભક્તિ જાગે છે ને ત્યારે ભગવાન માટે કરવું ન હોય પણ થઈ જાય છે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એમાં શું કરે પંડિતને કાજી, એમાં શું કરે પંડિતને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. કર્મા બાયનો આરોગ્યો ખીચડો ને વેદુરની ખાધી ભાજી, કર્મા બાયનો આરોગ્ય ખીચડો ને વેદુરની ખાધી ભાજી. જોઠા બોર શબ રે ના ખાધા, જોઠા બોર શબરી ના ખાધા, જોઠા બોર શબરી ના ખાધા, જોઠા બોર શબરી ના ખાધા. 56 ભોગ મેલ્યા ત્યાગી હો, 56 ભોગ મેલ્યા ત્યાગી રે, વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા
થયા રાજી વિદુરને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા કેળા આણ્યા હતા માગી દુર્ને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા કેળા માગે કેળા આણ્યા હતા માગી કેળા માગે ગર્ભ કાઢીને છાલ ખવરાવી ગર્ભ કાઢીને ચાલ ખવરાવી તોય ના જોયું વાલ જાગી ઓય હો તોય ના જોયું વાલ જાગી રે વાલો મારો પ્રેમને વશ થયા રાજી 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 કર્માબાઈનો આરોગ્યો ખીચડો ને વિદુરની ખાધી ભાજી જૂઠા બોર શબરીના ખાધા અને 56 ભોગ જેણે ત્યાગ કરી દીધો વિદુરને ઘેર પધાર્યા અને કેળાની છાલ જેમાં અંદરનો ભાગ કાઢી નાખ્યો તોય ન જોયું વાલે જાગી બોલો હે તોય ભગવાને જાગીને જોયું નહીં કે આ હું શું જમું છું એટલે સ્વાદ ભાવની અંદર છે કોઈ પદાર્થની અંદર નથી આ સંપ્રદાયમાં એક નહીં અનેક એવા ભક્ત થયા છે કે જેના ભાવને વશ થઈને ભગવાને ક્યારેય પણ બીજું જોયું નથી આ લાંગણોજ ગામમાં શ્રી હરિ પધાર્યા હતા એકવાર 2 કથાઓ છે જેતલપુરના ગંગામાનું નામ આ સંપ્રદાયમાં કોણ નથી જાણતું એક એવા એ સ્ત્રી ભક્ત થયા બ્રાહ્મણ હતા નાગર જ્ઞાતિમાં જન્માતા ઉંમર મોટી હતી રામાનંદ સ્વામીના શિષ્ય હતા પણ જેટલા વર્ષ સુધી આ ધરતી ઉપર રહ્યા ભગવાન હતા ત્યાં સુધી તો રહ્યા ભગવાન સ્વધામ વહી ગયા તોય ગંગામાં પાછા હતા બહુ લાંબુ જીવા અમુક બહુ લાંબુ જીવે પણ સમય આ ઉત્સવમાં જ્યાં જ્યાં ભગવાનની હારે જાય માથા ઉપર સગડી રાખે આ કોઈથી ન થાય અને જ્યાં ઉતારો કે જ્યાં પડાવ કે જ્યાં તંબુ ડેરા નાખે ઉતારો કરે અને માથા ઉપર સગડી એમાં કોલસા હળગતા હોય અને ઉપર ડાળ ઉકળતી હોય અને જેવા ઉતારો કરે ત્યારે ગંગામાં કે મહારાજ હાથ પગ ધોઈને તૈયાર થાવ ત્યાં હમણાં ગરમા ગરમ રોટલી કરી દો લોટ બાંધેલો તૈયાર રાખે અને સગડી સીધી હેઠી મૂકે તવી મૂકી અને ગરમા ગરમ રોટલી એ સગડી ઉપરથી ઉતારીને ઘીની ચોપડી અને ભગવાનને જમાડતા હતા અને ગરમા ગરમ દાળ અને ભાત ગંગામાં એવા દાળ બનાવતા ને એમાં નાગર જ્ઞાતિમાં રસોઈ બનાવવી એ એક કળા છે એના જેવી સ્વાદિષ્ટ રસોઈ બીજા કોઈ ન બનાવી શકે કારણ કે એમાં સહજ એક સ્વાદનો ગુણ અંદર પીડ્યો છે જેને છે ને આમ કહેતા ખાતા આવડતું હોય ને એને ભીમ છે ને ભીમ એ હારામાં હારો રસોઈયો હતો શું કામ એને ખાવા જોઈ ભીમ ભૂખ્યો ન રહી કે અને હા ભાઈ આપણે જોતો હોય કહી દે ભાઈ આપણે ખાવા જોઈ ખોટું છે હા બસ ખોટા વળ ખાવા એના કરતાં ખાઈ લેવું સારું અમારે એક ભગત હતા પછી ઉપવાસ કર્યો પાર્ષદ હતા મેં કીધું ભગત શું કર્યું 5 વાગ્યે પૂછ્યું આજે મેં શું કરો છો તો કે વળ ખાઉં છું મેં કેમ તો કે આજે ઉપવાસ નથી વળ ખાવું એના કરતાં ખાઈ લેવું સારું પણ ભગતનો એ ભાવને એટલે ભગવાન ભાવને આધીન છે એને વશ છે ગંગામાં એવા દાળ ભાત બનાવતા અને ભગવાનને જમાડતા હતા લાંગણો જ પધાર્યા ને ત્યાં સોનબાઈ કરીને હરિભગત હતા સોનબાઈને એમ કે હું ભગવાનને એકવાર જમાડું દરરોજ તો ગંગામાં થાળ કરીને જમાડે છે પણ ગંગામાં વારો આવવા દે તો ને મોટા હરિભગત જૂના હરિભગત